ભાઈઓ, હું ધર્મેશ જમોડ ફાર્મર ક્રોપ સોલ્યુશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। તો આજે આપણે વોઇસમાં થોડાક ડિસકન્ટિન્યુ થઈ ગયા હતા, તો એના માટે આપણે વિનંતી કરી અને આજે આપણે ફિલ્ડ ઉપર મુલાકાત કરવા આવ્યા છીએ કે જે હવે આપણે સિંગનું વાવેતર લગભગ આપણે એરિયામાં ઘણું વાવેતર થયેલું છે। તો સિંગ ઉગ્યા પછી એને કેવી માવજત કરવી, શું શું એમાં કન્ડિશન આવે, એના માટે આપણે ફિલ્ડ ઉપર આજે આ વિડીયોની મુલાકાત કરવી છે। તો જે પણ ભાઈઓ સિંગનું વાવેતર કરે છે એને આ વિડીયો થોડો ધ્યાનથી જોવો, જેથી તમે ઓછા ખર્ચામાં કેવા રોગ આવે છે એનું નિયંત્રણ મેળવી શકો। તો આજે આપણે એક સનાળા ગામમાં ફિલ્ડ ઉપર આવ્યા છીએ, જ્યાં તમે જોઈ શકો છો કે આ સિંગ વાવેલી છે। તો સિંગના મેજર પ્રશ્ન કયો તો એક સફેદ ફૂગ, કાળી ફૂગ, આ બે શરૂઆતથી પછી 25 થી 30 દિવસના સ્ટેજમાં સૌથી વધારે એક રોગ આવે છે। બીજું છે આપણે કે કોઈને તલ કીડી, ઉધઈ અને મુંડા પડતા હોય, તો આ જે શરૂઆતની વસ્તુ છે એ સિંગમાં મોટા પાયે નુકસાન કરતી હોય છે। તો આપણે આના નિયંત્રણ માટે શું કરવું એના માટે થોડીક માહિતી લઈને આવ્યા છીએ કે જો કોઈ તમે ઓર્ગેનિક સ્ટેજ ઉપર કે જે આપણે એન્વાયરમેન્ટ માટે સારું છે કે તમે બાયોલોજિકલ છે બેક્ટેરિયા, તો માનો કે કોઈને શરૂઆતમાં સફેદ ફૂગ લાગે તો એમાં ટ્રાયકોડર્મા વિરિડી જે IPL બાયોલોજિકલ કંપનીનું એક સંજીવની અને સંજીવની પ્લસ કરીને આવે છે, અને કાળી ફૂગ માટે લઈ લેવી તો ટ્રાયકોડર્મા એસ્પરલસ એક નવી ટેકનોલોજી અત્યારે ખાસ આવી છે, અને એક છે સુડોમોનાસ જે આપણે કાળી ફૂગમાં સરસ કામ કરે છે। આ બેનું કોમ્બિનેશન કરીને તમે માનો કે ખાતર અરે અથવા કોઈ પણ ઉડાડી શકો છો અથવા તમે ડ્રિન્ચિંગ કરી શકો છો, જેનાથી તમને બહુ સારું રિઝલ્ટ મળશે। અને બીજું કેમિકલ મુક્ત રહે છે, જેથી આપણે સિંગનું તેલ કઢાવીને ખાતા હોય તો એમાં પણ સારું રહે। બીજું કે જો કોઈને મુંડાનો પ્રશ્ન બહુ વધારે પડતો હોય તો એમાં એક આવે છે મેટારેઝમ, જે કાલી ચક્ર કરીને નામથી આવે છે, એ તમારે તલકીડી, ઉધઈ, મુંડા માટે પણ બેસ્ટ મળશે। તમે આ સિંગમાં જોઈ શકો છો કે અત્યારે જે કન્ડિશન છે કે જે પાંદ ઉપર ફૂગ લાગવા માંડી છે, નીચેથી છોડ ડેમેજ થવાનો આવ્યો છે, તો આ કન્ડિશનમાં જ્યારે થાય ત્યારે તમે આવા બાયોલોજિકલ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકો છો, અને આથી તમે લાંબા સમયે સારું નિયંત્રણ મેળવી શકો, આપણી જમીન પણ સારી રાખી શકો છો અને ઘણા બધા ફાયદા થાય છે। તો સિંગ માટે આજે આટલું જ હતું। નેક્સ્ટ પાર્ટમાં આપણે વધારે માહિતી આપવાના છે, તો નેક્સ્ટ વિડીયો જોવા માટે ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર।